બનાસકાંઠાના દિયોદર તાલુકાના લુદ્રા ગામમાં પ્રેમલગ્ન બાદ તણાવનો મામલો સામે આવ્યો છે. કોર્ટ મેરેજ કરનાર પ્રેમી યુગલ પર યુવતીના પિયર પક્ષના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. માહિતી મુજબ મોડી રાત્રે યુવતીના પિતા, કાકા સહિત 13 જેટલા લોકો યુવકના ઘરે પહોંચ્યા, તોડફોડ કરી હુમલો કર્યો અને યુવતીને પોતાની સાથે લઈ ગયા હોવાનો આરોપ છે. ઘટનામાં 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. યુવક બકુલ માળીએ દિયોદર પોલીસ મથકે યુવતીના પિતા, કાકા સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર દિલીપસિંહ રાજપૂત, વાવથરા, બનાસકાંઠા. બકુલભાઈ કસ્તુરભાઈ છે. મેં કોમલ સાથે પ્રેમ લગ્ન કરેલા અમદાવાદ ખાતે મહિના પહેલાં, અને એમના માતા પિતા રાજી નહોતા. એ જબરદસ્તી ઉપાડવા આવેલા મારા ઘરે, અને મને મારા મમ્મી પપ્પાને મારી કોમલને જબરદસ્તી ઉપાડી ગયેલ છે. અને દિયોદર પોલીસ સાહેબને નમ્ર વિનંતી છે કે મારી વાઈફને મને પાછી મૂકે અને આવા લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરે. કોણ કોણ આવ્યું હતું ઉપાડવા માટે? ઉપાડવામાં આવેલા હતા 15 થી 16 લોકો આવેલા હતા, ધોકા અને લાકડીઓ ને બધું લઈને. અને છોકરીના કોઈ સગા હતા? છોકરીના સગા હતા, એના પપ્પા હતા ને એના કાકા હતા. એમનું નામ છે નરસિંહભાઈ સવદાનજી માળી અને ગોરધાનજી સવદાનજી માળી.